વ્રત ઉપવાસ માટે એકદમ ક્રિસ્પી કુરકરા કાચા બટેટાના ભજીયા બનાવવા માટે આપણે 1/4 કપ સાબુદાણાનો પાવડર કરીશું, 1/4 કપ શેકેલા સિંગદાણાનો પાવડર કરી લઈશું, 2 નંગ કાચા બટેટા લેશું અને એને આ રીતે ખમણીમાં સરસ રીતે ખમણી લેશું. પછી એક ટુકડો આદુનો પણ ખમણીને લેશું, સાથે લીલા મરચાં, લીલા ધાણા, શેકેલા સિંગનો પાવડર, સાબુદાણાનો પાવડર, રાજગરાનો લોટ, મરી પાવડર, સિંધવ મીઠું અને શેકેલા જીરાનો પાવડર અને લીંબુ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. તો પાણી એડ કર્યા વગર આ રીતે મિક્સ કરી અને પછી મીડિયમ ફ્લેમ ઉપર એને આ રીતે મૂકી દેવાના તેલમાં થોડી વાર માટે એક સાઈડથી થવા દેવાના, પછી બીજી સાઈડ પલટાવી અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરી લેવાના. તો માત્ર 5 મિનિટમાં આવા કુરકુરા ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ જશે. વ્રત ઉપવાસમાં ખાવાની ખૂબ મજા આવશે. તો આ રીતે ફેરવતા રહી અને તમે જુઓ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને કાઢી અને ગ્રીન ફરાળી ચટણી સાથે સર્વ કરીશું. તો એકવાર ટ્રાય કરવા જેવા છે, જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.